ગુડ મોર્નિંગ. સવારે હું આવી ગયો ખેતરે. વાતાવરણ બહુ સરસ છે અને આજે આપણે ભીંડાના ખેતરમાં દવા આપવાની છે કારણ કે ભીંડામાં રૂટ્સમાં ગાંઠ બની ગઈ છે, તો એનામાં ટ્રીટમેન્ટ કરવી ખૂબ જ જરૂરી છે. આ જો આવી રીતે થઈ જાય છે. આના લીધે ભીંડા પોતાના પોષક તત્વો લઈ નહીં શકતું, તો પછી ભીંડા ધીરે ધીરે ખતમ થઈ જાય છે. એટલા માટે આમાં દવા આપવાની છે. સૌથી પહેલાં ડ્રમમાં દવા ઉગાડી દીધી, પછી લાઇટ નહીં આવી હતી તો લાઇટ આવવાની વેઇટ કરતો હતો. તેમાં અચાનક આકાશમાં અવાજ આવવા લાગ્યો. આઈ થિંક વિમાન હતું, પણ જોયું તો દેખાયું નહીં વિમાન, ખબર નહીં ક્યાંથી ગયું તે. પછી હું રાહ જોવા લાગ્યો લાઇટની. કદાચ વાતાવરણ કાલે ખરાબ હતું, વાવાઝોડું આવેલું, તો કદાચ લાઇટ નહીં પણ આવે. પછી હું ગયો બાજુના ખેતરમાં જ્યાં હતી ખાટી આંબલી. ત્યાં જઈને પછી મેં આંબલી વણી અને આંબલી ખાધી. આંબલી ખાઈને પછી પાછો આવ્યો અને લાઇટની રાહ જોઈ, પણ લાઇટ નહીં આવી. તો પછી હું આવી ગયો મારા ઘરે. સવારમાં ઘરે આંગણામાં ચકલી મસ્ત રમ્યા કરતી હતી. મારી નર્સરી પણ એકદમ ફ્રેશ દેખાતી હતી. આજે વાતાવરણ બહુ સરસ હતું એટલા માટે. પછી મેં ખાધું એક હલકું પુલકું પડી ગયું. પછી 10-11 વાગે મેં ગયો સલૂનમાં જાનવરમાંથી માણસ બનવા માટે. સારો દેખાતો છે ને. આજે લાઇટ બહુ લેટ આવી એટલા માટે મેં ખાતર દવા છોડી નહીં, પછી ખેતરમાં આવીને દવા છાંટવાનું ચાલુ કર્યું. વિડીયો બહુ લાંબુ થઈ ગયું એટલે પછી બસ આજના માટે આટલું જ. પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. કાલે આપણે દવાના ખાતર છોડશું.